સાધનનો ઉપહારું સાધન બાધન આવતું નહીં. હવે ગરમી એવી છે થોડો ઉપર સાધન આવો સારું હવે લાખ રૂપિયા જોડે છે ગંજમાં જઈને આવ્યો હું સાધન સારું મળતું નહીં. અત્યારે સારો બહુ સમય અત્યારે ખરાબ થઈ ગયો. તો ગમે તે કોઈ સાધનવાળો આવે તો હું જતો રહું. ગમે તે આવે સ્પેશિયલ કરીને જતો રહું. પણ ઘેર જેવું સાચું આવે ખરાબ બપોર કદી લેવો નહીં હવે. તો સવારે આવતું રહેવું તો હજી ખરાબ હવા રિક્ષા તો આવે છે મારી ખાલી છે. એના હાથોમાં બધું જે લેવું એ લે હઈ ને સ્પેશિયલ તો સ્પેશિયલ કરી દઉં હોય. આવા દે ઉપર ઉપર અરે ગમે તો કે વાત જાય આ તમારા બુટ છે ફોન નાખી દે ઉતાર દે રૂપિયા જે લેવું લે જાઓ ને ફટાફટ આવું. અરે તારો શું કોમ છે યાર કાકા આટલી તો જાય જો યાર ફટ આખો હિયા ખબર નહીં પડતી યાર. જૂની રિક્ષા છે જવાય શાંતિ તારા કાકા બનાવવા આવા યાર તમારે નહીં ઉતાવળ આટલી બધી હું જોડો ગણપત લાવ્યો પૈસા તું મારા ઘરનો હતું હું તને વાત કરું પૈસા શું જોડે એટલે મારો જોખમ છે યાર. એવું છે હું લાખ રૂપિયા લઈને આવ્યો છું. તું મારા છોકરા જો એટલે કીધું હું દુકાન નાખું બરોબર. મારા ભાઈ સહી સલામત મારા ઘેર પહોંચાડજો. તું બહોના 500 તને હાલે ચિંતા ના કરતો. હવે મેળ આવ્યો છે હવે આપણો લાગે નવી રિક્ષા આવી છે પણ ફોન કરી કરવાની પડશે વાત છે. કાકા શું બોલ્યો ભાઈ? હું આવું બહાર જઈને ફરે જો 2 મિનિટ. કાકા લાખોની વાત કરી હવે લાખ રૂપિયા કીધા આપણે રિક્ષા બિક્ષા આવ્યો તો મને પેલા કાળુભાઈ એમને ફોન કરી દેવા દે કહેરા ચોકણ છે આ કાકાનો દોડો કરવો પડશે. ફોન કરવા દે કાળુભાઈ મેળ આવ્યો છે ઘણા દાડે આજ તો બલીનો બકરો હાથમાં આવ્યો છે. હા જાય છે. હલો કાળુભાઈ ચોકણ હતા ઘેર છો? હા અરે તમે ને આપણે પેલા ભાઈને લેતા હો અંગાત હું નોમ નહીં આવડતું યાર. હા એને જ એટલે 2 જણા આવો ચોકડી પર. હા એટલે આમાં થયું હ કાલ મારે પેસેન્જર જબરજસ્ત હાથમાં આવ્યું હ ગંજમાં લઈને નીકળ્યો લાખ રૂપિયા અને થેલીમાં 6 રોકડા બરોબર. એટલે આપણે પેલી ચોકડી આવી તો તમે પેસેન્જર બનીને આવજો એટલે હું તમને બેહાર લઈ ભાઈ આગળ જઈને તમારી રીતે એને હારું આવો. હા હવે આવે છે હવે મેળ સારો આવ્યો હવે કાકાનો દોડો થઈ જાય. ચડો કાકા છો ગયો તો તું હા થોડો ફોરો થાય જો બીજું કોઈ કરતો નહીં. જવા દે કેટલી વાર કરી દે તો તમારે થવું ફોરું હે ના બાંધી દઉં હું તો ફોરો જ છું. મારે એ તો જીવ તારે તો ના કહેવાય. હું શું ચિંતા ના કરજો હું ના યાર છોકરા તારી પર વિશ્વાસ છે યાર. હા તાર પર અરે હું તો ચહેરો તારો ભોળો લાગે. હા ખરો મોટિયાર હાથો કાલ રિક્ષા લઈ આલું તને નવી. કોઈ સાધન ના આવતું ભાઈ. હા લે હાથો કર્યો આમ હા ખરાબ એવો મોટિયાર હાથો. અરે આ બધું તો હોટી લ્યા કાકા શોર્ટકટ રસ્તો તમે ચિંતા ના કરજો વહેલા ઘેર પહોંચી જાઓ યાર. કાકા પેલા 2 પેસેન્જર લઈ લઉં હો. પેલા મારા હાથો કર્યો 2 પેસેન્જર ઈવન લઈ લઉં. અરે લઈ લ્યા છે ને ભાડું એટલું આવે. હા એટલું ભાડું આવે. હા જો 2 પેસેન્જર ભાઈ પાછું જોવું પછી યાર બગડી લાગે કોક
તો ભાઈ વાનો તો બગડ જ કરાવવાનો તો ભાઈ. તમારે કેટલા જવાનું એટલે મારે તો આવી ગયું ઉતરો, મારે તો આગળ રસ્તો આવ્યો. તો તમારે શું કામ છે જે લાવ્યો એ? અમારી મિલતા નહીં. બધું મારે તો હમણાં મોઢે વાપરે હમણાં કોક ઉતરો. ચોકડા ગયા હતા તમે? હું તો ગયો તો ગંજમાં ગયો તો. હા? ગંજમાં ગયો તો કોમ હતું લ્યા. ગંજમાં? હોવે. તો ગંજમાં શું હતું? એટલે મારો ખેતર ઓછી રસ્તો મારે નજીક પડે તો હું ઓછી ને હેરી જવું. બરોબર. બરોબર? હા તો અરે આ ભાઈ ઉતાર દે એવા હ. ક્યાં? એ તો આપણે જઈએ તો આવવાની જરૂર નહીં હોય તો હું ભાઈના ભાડું હાલ દઉં એ તો આગળ મને જવા દો. ગરમ થઈ ગઈ યાર. એવું પડે? જવું પડશે ઓવર. હા તો હું જવું મારા કોઈ બાજુમાં ખેતરમાં રહું જતો રહું. આ તો અમારા વાંચી નજીક છે, અમે જતા મારા રહીએ. નજીક જ થાય. એવું હે? એટલે અમને તો અંગત કરાય યાર. પણ પેસેન્જર યાર એમ બેસે તો જવું તો તમારે અંગત ઉતરો. જો મારી અંગત શું કામ આવે યાર? અમારા ઘર નહીં આવતા તમને એટલે વાત કે કરી યાર. અમે તો રિક્ષા અમારા- પમેલાલ અમે તો ભગેલા. હવે તો ઉતરો એવો કોટો મને ઉભી રાખી અને મારે ઉતરવું જ છો હવે. આ બાજુ આવતો રહ્યો કે વાત કરો યાર. ઉતરી જાઓ. આમાં કાંઈ નહીં ઉતરાય. પહેલા પકડાવજો એમને પકડાવો. નહીં એ તો કાકો તો કાકો ખખડ જ છે. હાડો, હાડ, આગળ ઉતરવા દે. આ થેલી પકડી દો, લાવો. એટલે હેડ ના આમ તેરી બેરી અમે નહીં પકડેવા એટલે કોઈ આવતું જ નહીં ને. એટલે રવા દે એટલે આવો, આવો. એ તો હું ઉતરતો પડી ગયે એટલે ઉતરો વાલે નહેરી જા મારતો બધું સારું હેડો. લાવો, આ થેલી લાવો. એ તો હવે તો હું જઉં છું અમારે છીએ તો. ઓમત જવું હે. એટલે મારા ખેતર વાય આવ્યો છું આમ જાત ને જતો રહું. પકડ્યું? એટલે ભાઈ હાલ નહીં થાય આમું. અરવા દો તાણો કે ઈને ઠંડી થાય તાણા. એટલે આ હવે રસ્તો અમારે ઈને ઠરી ગયો. ખરી જાગ તો ગરમી કેટલી પડે. હાટું આ બે જણા પીસો છોડતા નહીં મને કોઈક દાળમાં કાળું લાગે નક્કી પાછા અરે હાલ પેલો ડ્રાઈવરે છે ક્ષેત્રવાળી જ કરી એને એમાં આપણે વધતો વધમાં તો ઉતાર્યા. હવે કરવું શું પાછળ જોવા દીધી અરે આ પાછળ જ આવા હાર્યા એ નક્કી આ કાકાને કોક છે. આ ઘેર શોખ જોતી આ પોકવાની દે મને લાગે એવું. આ રિક્ષાવાળા આવી રહ્યા તાળું કઠાળું નાખી દે લ્યા. હવે જુદા ગાડા લઈને આવે રિક્ષાવાળા બિચારા જોઈ ચાલો. એટલે ચોકોથી પાછા હું આવો. હા, મારા ઘરમાં જ આવ્યું હે. મને ઉતાવળ હેડવા દીધી મને ઉતાવળ હેડવા દે મને. હરે રામ હરે ભગવાન તું જો લઈ જાય અહીંયા હતો તું લઈ જાય અહીંયા. અરે નહીં છેટા મારે ટેવ પડી ગઈ બોલવાની. હવે આ બધો રસ્તો મારો આવ્યો અહીંયા ના આવો તો સારું તો મારે તો ખેતરમાં તો બોર નજીક જ છે. બોર ઓપરેટર ના આવું મોકલી દઉં. આ રહેવાથી નિરાંતથી જતો રહું. બધા આવી ગઈ. નહીં દેખાતા મજા આવી ગઈ. હા પૈસા થઈ જાવ. અરે તો એ જા રે આવો. આ મૂકી દે, મૂકી દે. બે ફોન થઈ ગયું. આ ચશ્મા તને ગમતા હતા ને લઈ લઈશ. હાલો, આ દોરડો લઈ લેવો નહીં લેવો હે ને? આ પૈસા આવે પૈસા આવી ગયા. આયા છે ને હજુ સુધી કલાક કર્યો કોઈ પકડાય છે કો હજુ સુધી વળ્યા નહીં. લાયા ને હા હા તમે કોમ કરો વાથી તમે જતા રહ્યો તા. રિક્ષા ચેવું થયું હમું થઈ રિક્ષા તો બરોબર છે તો હમી થાક ના થાય તો હું કોક કરું પણ તમે નીકળો હોય છે. નહીં પેલા આવશે હમણાં તોડીને કોક ઉઠાડ દે. પણ એનું ખબર મેં તમે બોલાય એમ નહીં પણ બે ફોન તો કર્યો હા પણ આ તો નહીં કોક મદદ કરવા વાળું મળી જાય યાર. પણ હું ઠારું ના ઠરો તો ઉપડું નથી એવું નકર તઈને પકડી દઉં. હું કહું તો અમે નીકળીએ. તમે જરા તમારે જલ્દી કરો ને ભાગ રાતે આવો ને મળીએ ને હા, આપણે. રાતી જો તમને હવે તો તોડો લે આ ચશ્મા. ના રાખો તોડો. અરે આ મારા બધા કોક બેઠો એવું લાગે. બે આ તો બે બંધ થઈ ગયો છે ગમનો છે. પાણી છોટવું ઘવાનું તો ઘવાનું. એટલે કાકા છે ગમના ને તમે? ક્યાં ભાઈ હે તમે હોય તમે બે હોઈ જાવ પી ગયા એટલે આ થેલી તો જ મારી. અને થેલી એટલે ગજવા ગયો તો યાર હું તો લૂંટી ગયો આખો. ચમ હું હતો થેલી પર રૂપિયા હતા યાર તે કેટલા રૂપિયા હતા? બે લુખવાડ પાછા પડી તે રિક્ષા વાળો છેતરી ગયો મને. રિક્ષા વાળો તો હવે એ મારા બે જણ તમારી યાર અજોડે મારે તો 12 મહિનાની કમાણી થઈ ગયા મારે તો બધું જ ગયું મારે તો. તમારે અજોડે રિક્ષા વાળો ના ભીગું બે હા તમારે
એટલે આપણે શું કરવું પડે? છેતરી પીછો કરે એવાથી અને કોઈ ઊંઘાડીને જતા રહ્યા છે મારા. ગમ ના તમે હું તો આ બાજુનો છું યાર, તમારા જેઠા પાડું છું. શેઠા પાડો છે એમ હોય યાર, શું કરવાનું કહો યાર. તો હવે શું કરશું જો રિક્ષા વાળાનું લખો તમે અલા મારે તો 12 મહિનાની કમાણી થઈ યાર. અલા, હવે નંબર મારે તો આપો ઘેર ભાઈ. જવાબ હું આલવો યાર. રિક્ષા વાળાનો નંબર હતો વાહ, નંબર નહીં પડીને ઓળખું, એ તો ગમે તારે હાથમાં આવશે, ઓળખું એને હારી રીત હું. હવે આપણે પોલીસમાં ફરિયાદ કરવી કે ચાલશે નહીં કરવી, ડાયરેક્ટ પકડવાના. પોલીસ Direct કશું નહીં પકડો? કરતી હવે. ના, એ ગોળ મુઠાવાળો હોય ને મારા બડો હતો બોલકો. હા, અને એના હું શકલથી તો હું ઓળખી પાડી એને. ઓયનો જ છે, આટલાનો જ. બીજા કેટલા માણસો હતા બીજા બે આયા હતા. બે હતા એમ? એટલે એને કોઈ બોલાયા છે અને મારા આપડે બે બચ્ચો બેસી ગયા મારી આજુબાજુ. અને લાખ રૂપિયા લઈને જાય એમ? આખી થેલી લાખ ઉપર છે, લાખથી ઓછા નહીં હોય. હવે શું કરશે તે હવે તમે મદદ કરાવો થોડી. હવે તમે તો મદદ ઓળખતા તો છો. કરાવું. હા લડો મદદ કરો વળો. હા, તે મદદ કરાવો. તે રિક્ષા ઓળખતા હોય, ગોળ મોટું ધોળા હરકો હતો ભાઈ. આ તો રિક્ષા વાળાને અને પકડી પેલા 22-23 નું મોટિયાર જ હતું. ખેતી ગયો મારા બેટો. બરાબર બરાબર મારે તો બધું મારે તો પરચુરણા રાખ, પરચુર સુધી લઈ ગયા. પરચુરાણે લઈ હવે જાય ભાડાને આલજો મને. હારું હારું આલીશું ભાડા ચશ્મા મારા લઈ ગયા. ચશ્મા રિક્ષામાં તો લાગે. આ રિક્ષા વાળા હા, એ રિક્ષા મને લાગે. જો તમને બતાવું. તમે ઓળખો ને હા, હારી રીતે ઓળખું એને. હારું હાલો હજુ કલાક જ થયો હરચો કયો એક ભાવ થયો. આઈ જો, આઈ જો, પેટ ધક્કા કરે જો, કેવું કરે જો. એ રે જતો એ જર્સી એ પકડો હો પૂછી. હા હા પકડું હવે તમારી જેવી તાકાત અમારે ના હોય. હવે અમે કંઠા છે. હવે હા પકડું ભાઈ હા, હારી જા જા જા. ઓ ભાઈ ઓળખો એને? હા છે ગમનો લે તું ઊભું થા. પૂછી કાકા કાકાને ઓળખા છે ભૂલી ગમનો ગયો. અરે હમણાં હાલ તો ઉતારે આ ઠરી નહીં હજુ. કાકા મારો પૈસા ચોરી ગયો તો હું કરું તમારી રિક્ષામાં ચો ઉતારી દીધા હું તમે ઓળખતા હતા, તમારી પાસે બેઠા હતા. એ મારી જોડે જ બેઠા હતા. એ હા રિક્ષામાં તો પેસેન્જર ના બે યાર હા, તમે ઓળખો. તમે ઓળખતા હો તો બોલાવો પણ હું તો ઓળખું ઈશારા કરતા હતા. ઈશારા કરતા હતા. કશું કોઈ ઈશારો જ કર્યો નહીં ઓહો. બેરા વચ્ચે બેઠા હતા અરે ભાઈ ઓબળો છે સુધી રિક્ષા ચાલી અને આટલા ઓઠામાં ચમ બગડી. પણ આ પડી બગડેલી પણ હા, આ એ તો પડી તમે હાથે કરીને કોક કર્યું હોય છે, લાકડું ગાલ્યું હોય છે અંદર. પણ મારા એટલે વધી છે હું કંટાળ્યો છું કે આ ચાણ ચાલુ થઈને હું જઉં છું હવે વાત કરો તમે યાર. હવે તમે વાત કરી લ્યો. હા ભાઈ મારે તો મારા પૈસા કાકાના જુઓ. પૈસા ભાઈ એમના ઘેર લગાને એટલે પૈસા તો જોવે ને અરે ઈવન ઘેર લગાવવાનો વાત સાચી પણ હું કરું લખાઈ લખાવું પોલીસ સ્ટેશનમાં કેસ એનો નંબર લખાઈ દઉં રિક્ષાનો. એ તમારો એ જહા અંદર પોલીસ લે રિમોટમાં એટલે ખબર પડશે. ઓવે તો મેં તો કશું કર્યું ના ભાઈ, લખાયો હા, તો? નંબર ખોટા લફરામાં ના ના પડશે લખાઈ આવ, હું તો હું કશું નહીં કર્યું 5579 નંબર. હા, ખોટા હારું, હવે લફરામાં તમે પડશે તાર જ, નકર આવજો. માની તો. હવે કોર્ટના ધક્કા ખાધું ખબર પડે. હોય એમના હતા. આપણે કશું કર્યું જ નહીં તમે મને ઉતાર્યો, મેં તમારી રિક્ષા કરી કે નહીં? તો રિક્ષા તો હું એ કરો તમે બસ ના કરો બાર હવે જવું તમે હોય તો. તારે એ સાહેબને તમે જવાબ આલજો. આપણે વસ્તુ પેલા લાખ રૂપિયા ગયા. આ ફોટા લાવશે, આ ભાઈ જ કાકડી લાવશે કે હેડો આ બે લાખ જણને રૂપિયા અમને ઓળખો. મેં લીધા તો હું અહીં ઊભો. આ રિક્ષા એક વાત યાદ આવી હા. બોલતાની વચ્ચે રિક્ષા ઊભી રાખી એટલે મને કે હું આવું ઓભળજો. એટલે થોડો ફોનનો અવાજ આવતો હતો. આ મોટિયારે બરાબર, ફોન કરીને પેલા બેને બોલાયા. બરાબર તો ફોન એ હું તો ચાલુ રિક્ષામાં મને કે કાકા હું આવું. ફોરો દવા જોઈએ એટલે ફોન આહા. થાય તો યાર હિંમત છો કેમ ફોન ને બોન મેં તો કર્યા કોઈ ફોન વાહ ભાઈ તો ના પડે હવે કરું શું અને હું હસ્યો પાછો. કાકા હું ભાઈ શું થયું મોટિયાર? એટલે કે આવું કે મારે કોમ થોડું. એટલે મને ફોન કરીને બોલાય. હેડો આપણે આ ફૂટી લઈએ. હેડો હવે જરૂર નહીં. તો 5579. હવે આપણે ફરિયાદ હા, ફરિયાદ જ નથી આવવાની હવે. આયા છે ફરિયાદ ન થાવા લે મારું બેટો આ ડોહો પોલીસનું કઈ ગયો હ પોલીસે તો બીવાતા નહીં પણ પોલીસના દંડાથી બીવાઈએ છીએ અમુકે ખાધા હોય ને તો કઈ કે જબર પડે દંડા આવડા દંડા હોય હવે ના હોય તો મારે કાળુભાઈ પાછો ફોન કરવો પડશે કે ભાઈ આ ઓનો કોઈક કેસ પટાવો ને કે આ હું હલવાઈ જાય મારે તો રિક્ષા નંબર લઈ ગયો પાછો હું તો કહી દીધું પાછું તમારથી જે કરવું એ કરી લ્યો ને પોલીસ જોન જોવા જવું એ જોન અને જ્યાં હવે છે કે કેટલા પહોંચ્યા છે મને પેલા કાળુભાઈને ફોન કરવા દો એમ પાછા બોલાવજો ફટાફટ આવતા રહો એ તો આમ પોલીસ સ્ટેશનમાં કાં જવાનું કહેતા હતા
હલો હા હાલો ભાઈ હા બોલો કેટલા પહોંચ્યા બસ આપણો અડ્ડો તો ફટાફટ આપણે પાછા જતા નહીં આવજો હું રિક્ષા એને ઉભી રાખી છે હજુ ચાલુ કરી નહીં બરોબર હા હા મથું તો ચાલુ થઈ જશે એને તમે ફટાફટ પેલા હોય આવજો પેલા કાકો ને અંગાત કોક ભાઈ આવ્યા હતા એ બે જણા પોલીસ સ્ટેશન જવાનું કહેતા હતા ચમ હું થયું અરે યાર પેલું આ લાખ રૂપિયાની ઈવન મારા ઉપર શેક પડ્યો ના હોય તમારે કીધું જ નહીં કોઈ હું કશું કીધું નહીં હું તો કીધું તમે જો કેસ કરો તો કરી લે જે કરું કરી લે મેં તો એમે કીધું હું બિહોણો નહીં બિહો તો આપણે પકડાઈ જાઉં પણ બિહોણો નહીં પણ દિવાળું છે પરીક્ષા નંબર લઈ ગયા હવે હલવાનું થયું કે એ વાત સાચી એટલે કાલ ઉઠી હમણાં પેલું કોક જોવા તો પોલીસ વાળો તો દંડા મેલો તો બેડામ રિક્ષા વેચી મારો અરે રિક્ષા ધણી તો હું છું પણ તમે એક કામ કરો ફટાફટ પેલા હોય આવજો પછી બીજું બધું કરીએ તમે આવજો ફટાફટ યાર હા હું એડો સારું હા એક તો હવે જીવ જાય છે ને અમને બોના બધા આવું ના આવું હોય મારો જીવ જાય છે એક તો રિક્ષા ચાલુ થતી નહીં અને પેલા શીખે કેટલા પહોંચ્યા છે શું કરવાનું જલ્દી આવે તો સારું છે ભાઈ શું કરવાનું હવે પેલો કાકો પોલીસ સ્ટેશનમાં પહોંચશે તો બેડા મારા ઢીલા થવાના હા, હું થયું. કેટલા હું રહ્યા હતા થયું. યાર ચમ પેલો કાકો પેલો કેસ કરો એટલે તમે ના કીધું શું કાકો દોડાયો આ ધણીઓનો પૈસોનો એટલે વાનું હવે આપણે થઈ ગયા ધણી હે ના ધણી એ તો વિચાર્યું એવું કરશે તમે બોલાય મેં પાછા પોલીસ કા દંડ મને બીક લાગે મને એ જ બીક લાગે પોલીસ થી બીક ના પણ એમના દંડથી બીક લાગે બેડા ઢીલા થઈ જઈ પૈડા ઢીલા ઢીલા પણ પળા ફોડી નાખે તો આવું કરશું આ લીધા તો હું હા વાનું કરશો આ લેવ છો તમે હાલવા તો ના દઉં તો એક કોમ કરીએ તા ચાલુ રિક્ષામાં તો નસી દઈએ તાન બીજું કરીએ એમ તો અટિયામાં કોઈ નસી દઈએ હા ને બે જો રિક્ષા બહાર તો ખબર નહીં પડે રિક્ષા તો કશું નથી ને પાછું રૂમાલ ઊંઘા દે કેટલા જેવડું હોય છે પંકા પેલો ભાઈએ હું ઈ છું સાચી વાત. જબર હવે નથી આવતો હું આમ હુંગાળવા તો હો એ વાત એ સાચી પોકાતા ના તાણ બે આપણે જો કે મુએ તમે બધા હરખાઈ ના છીએ તો આડો પાડીને પછી હું કાઢીએ તો પણ આડો ચીરી જ પાડવાનું હું આડો પાડવા હા બધે નાલ છે તો આમ તોય જઈને પડ્યો વાત સાચી હવે હું કરશું આમ વિચારો કોક મને તો એ જ વિચારીએ કે ચાલુ રિક્ષા કરીએ અને હા બધે નાસી દઈએ ટોગો નાસી- આ તો હાથ ધરું તો યાર તમે તો હાથ ધરો છો હું તો આખો ધરું છું હવે કોક કરવું પડી જો જાય આ જો આ જો. જો અમને અચ્છા હમાયા લીધા હોને પાછા રહી જતા ચામાં તો નહીં હાલવા પણ ચમામ તો એટલું બધું ના મારે ઓમાં મારે હા તો આ તો હાલ લઈએ પાછું હા અને આ તો કઈ એક 500 નોટ તો વાપરી કાઢી એક તો ચાલશે હવે મજૂરી કઈ ખાઈશું હવે આ ધંધા નીકળે હેજો હવે પટાઈ દઈએ આપણે લે, ઓમ આટલું લે, ઓમ એ માની અડું હાલજો એમને પોલીસ સ્ટેશનમાં નહીં આવું મારતો પોલીસમાં નહીં હજુ તો નહીં પહોંચ્યા હોય આગળ કાંઈ રિક્ષા લઈને જઈએ આપણે ઓમ ઓમ નસીન જતા રહે આમ પોટ્યો આમ ચાકાને થોડી જ છું એવું કરો તો તો પછી- ચાલુ કરો રિક્ષા ચાલુ કરો ચાલો થઈ જતો કસ્ટમ કસ્ટમ બધું હાલ દઉં બધી આવી ગયા હાલો તો પડે ને યાર સાહેબ. ના ના યાર તમે નહીં ઓળખતા તો તમે આયા યાર હાલો પડે અમારે. અને આપણે પોલીસ સ્ટેશન જવાનું એમાં કોઈ બેમત નહીં હા હા હા. તમે સાથ આલ્યો એટલે હવે એમાં લે અમારા પાડોશી ગામના તમે પાડોશી કામના હતા જ ને કાળી રાતે ભેગા થઈ જવું આપણે હા ચાલ અમારે કમ પડે આપણું કરતા ત્યાં રાખીએ હવે અલે મારા અલે જુઓ આ જેની હોય જો કાર્ય નથી ને આરી એ જે જેવા બિયાણા જેવા આવો ખબર ખબર પડે હવે જેવા જવા દે બિયાણા તો જતા રહ્યા ના ના જેવા તમારો બિયાણા માલ પાછો મળી ગયો આમ મોઠા લઈને જઈ લ્યો હે ઓ પણ મને બતાવતા નહીં ના 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 મોટા બધું કમ્પ્લીટ ના, છે ગણી લેજો પછી પૈસા કમ્પ્લેટ હે ને હા જો આ ચશ્મા જો આ ચશ્મા બસમાં બધું કમ્પ્લીટ છે હજુ વચ્ચે તો થયેલી તમારી ના ના બધું કમ્પ્લીટ નહીં લઈ ગયા ના, કમ્પ્લીટ વાંધો કમ્પ્લીટ એ તો આપણે તીર માર્યું એટલે તીર હાથું જ હોય તમે ના કીધું કે આપણે પોલીસ કેસ જ કરવો એટલે જેવા બિયાણા રિક્ષાવાળા રિક્ષાવાળા કેવું દાદાગીરી કરતો હતો મારો હોય આમ ને તેમ ને રિક્ષાવાળો બી ગયો એટલે રિક્ષાવાળો લઈને આવ્યો ભલે ભલા બીવાઈ બી જાય. જાય સારું હોય સારું થઈ ગયો તમે મને સાથ હાલ્યો તો એનું સારું થઈ ગયો આપણે તો મૂડી પાછી આવી ગઈ બસ. અરે કાળી મજૂરી હા હા લેણો તો હવે હો કાળી મજૂરીના રૂપિયા સાથ કે રમના નહીં ખેતીના અરે ઘેર જઈને જાબ હું હાલત યાર